હેલો ફ્રેન્ડ્સ, આપનું સ્વાગત છે હેતસ કિચનમાં। શિયાળામાં શક્તિ આપે અને હાડકાને મજબૂત કરે એવો સિંગ પાક। સિંગ પાકને માંડવી પાક પણ કહેવાય છે। ત્યારે જયા પાર્વતી અને ગૌરી વ્રત ચાલુ છે, તો તેમાં નમક વગરનું ખાવાનું હોય છે, ત્યારે સિંગ પાક ખૂબ ઉપયોગી લાગે છે। તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરીશું। સિંગ પાક બનાવવા માટે મેં લીધા છે મગફળીના બી એક મોટો વાટકો, નાળિયેરનું છીણ નાનો વાટકો અને એક વાટકો ખાંડ। એક વાસણમાં આપણે પહેલાં શિંગદાણાને શેકી લઈશું। શિંગદાણા શેકીએ ત્યારે ગેસની ફ્લેમ સાવ લો રાખવાની છે। આપ જોઈ શકો છો કે માંડવીના બી સારી રીતે શેકાવા આવ્યા છે। એને આપણે ધીમા ગેસ ઉપર શેકતા કરીશું। જ્યાં સુધી માંડવી ફૂટવાનો અવાજ ન આવે ત્યાંથી આપણે શિંગદાણા શેકતા રહેવું। આપ જોઈ શકો છો કે આપણા શીંગ હવે શેકાઈ ગઈ છે। આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને શીંગને ચેક કરી લઈશું। આપ જોઈ શકો છો કે શીંગના ફોતરા ઉખડી ગયા છે। હવે આપણે શીંગને થોડી વાર માટે ઠંડી થવા દઈશું। હવે આપણે શીંગને એક થાળીમાં કાઢીને તેને ઠંડી થવા માટે રાખી દઈશું। ઠંડી થાય પછી તેના ફોતરા ઉખેરી લઈશું। 10 મિનિટ થઈ ગઈ છે। હવે આપણે તેને હાથથી બધા ફોતરા આવી રીતે આપણે બધા ફોતરા એના કાઢી લેવા। આપ જોઈ શકો છો ફોતરા સારી રીતે નીકળી ગયા છે। જોઈ શકો છો કે શિંગદાણા મેં બધા ફોતરા કાઢી લીધા છે। હવે આપણે તેને મિક્સર જારમાં પીસી લઈશું। શિંગદાણા આપણે થોડા થોડા કરીને તેને પીસી લઈશું। શિંગદાણાનો ભૂકો મીડિયમ રાખવાનો છે, બહુ ઝીણો નહીં અને બહુ જાડો પણ નહીં। આપ જોઈ શકો છો કે શિંગદાણા મેં સારી રીતે પીસી લીધા છે। શિંગદાણાનો ભૂકો જો બહુ ઝીણો નથી કે બહુ જાડો પણ નથી। ભૂકો થઈ ગયો છે। હવે આપણે ચાસણી બનાવવાની તૈયારી કરીશું। હવે આપણે એક પેનમાં ખાંડ લઈશું અને તેમાં પાણી એડ કરીશું। પાણી આપણે ખાંડ ઓગળે એટલું જ એડ કરવાનું છે, વધુ કરવાનું નથી। એટલે મેં અત્યારે અડધા ગ્લાસ જેટલું પાણી લીધેલું છે। હવે તેને ધીમા તાપે ખાંડને ઓગળવા દઈશું। સિંગ પાક બનાવવો બહુ જ સહેલો છે। જો ક્યારેક તમને ટાઈમ ના હોય તો તમે ડાયરેક્ટ સિંગને ક્રશ કરીને પણ બનાવી શકો છો। આપ જોઈ શકો છો કે હવે ખાંડ સારી રીતે ઓગળી ગઈ છે અને તેમાં બબલ્સ આવવા માંડ્યા છે। તો આપણે થોડુંક ચેક કરી લઈશું। હજી ચાસણી આવી નથી। જો ફ્રેન્ડ્સ, આપ મારી ચેનલ પર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। ચાસણીમાં બબલ્સ થાય એટલે આપણે તેને સતત હલાવ્યા કરવાનું છે। ચાસણીને આપણે 1.5 કે 2 તારની થવા દેવાની નથી। 2 મિનિટ જેવું થઈ ગયું છે। હવે ચાસણી આપણે પાછી ચેક કરી લઈશું। આપ જોઈ શકો છો કે હજી એક તાર આવ્યો નથી, એટલે થોડી વાર માટે રહેવા દઈશું। ફરી પાછી ચાસણી આપણે ચેક કરી લઈશું। આપણે જોઈશું હવે એક તારની ચાસણી થઈ ગઈ છે, તો આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। પછી આપણે તેમાં શિંગદાણાનો ભૂકો એડ કરી દઈશું અને તેને પછી સારી રીતે હલાવી લઈશું। હવે આપણે તેને સારી રીતે હલાવી લઈશું। હવે ગેસ ચાલુ કરીને તેની ફ્લેમ સાવ લો રાખશું। હવે આપ જોઈ શકો છો કે બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે। આપણે તેમાં એડ કરીશું ખમણ। હવે તેને પણ સારી રીતે હલાવી લઈશું। જો તમને ખમણ ના ભાવતું હોય તો તમે એને સ્કીપ કરી શકો છો, પણ ખમણ નાખશો તો તેનો સ્વાદ ખૂબ સરસ આવશે। હવે આપણે બધું સારી રીતે મિક્સ કરી લીધું છે। હવે થોડીક વાર માટે ગેસ પર રહેવા દઈશું। હવે આપ જોઈ શકો છો કે આપણું મિશ્રણ સારું એવું ઘટ થઈ ગયું છે। હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું। મેં અહીં પ્લેટમાં પહેલેથી ઘી લગાવીને રાખેલું હતું। હવે આપણે તેમાં મિશ્રણ એડ કરી દઈશું। હવે બધું મિશ્રણ આપણે એક પ્લેટમાં કાઢી લીધું છે અને તેને આવી રીતના સ્પ્રેડ કરી દઈશું। પછી એક વાટકાની કે તાવીથાની મદદથી તેને એક સરખું કરી લઈશું। આપ જોઈ શકો છો કે આપણે મિશ્રણ સારી રીતે પાથરી દીધું છે। પછી આપણે થોડા તલ એડ કરી દઈશું। પછી આપણે પિસ્તાની કતરણ એડ કરી દઈશું। પછી આપણે બદામ એડ કરી દીધી છે। હવે તેને વાટકાની મદદથી પાછું પ્રેસ કરી દઈશું, જેથી કરીને તે સિંગ પાક સાથે ચોંટી જાય। આપણો સિંગ પાક પૌષ્ટિક તત્વોથી ભરપૂર બન્યો છે, આપ જોઈ શકો છો। હવે તેને અડધી કલાક માટે રહેવા દઈશું। અડધી કલાક જેવું થઈ ગયું છે, તો આપણે સિંગ પાક ચેક કરી લઈશું। આપ જોઈ શકો છો કે સિંગ પાક સારી રીતે જામી ગયો છે। હવે આપણે તેમાં કાપા પાડી લઈશું। તમે કાપા તમારી જે પ્રમાણે સાઇઝમાં પાડવા હોય તે પ્રમાણે પાડી શકો છો।
એકવાર પાક બનાવીને અવશ્ય ટ્રાય કરજો. હવે આપણે સિંગ પાક કાઢીને ચેક કરી લઈશું. આપ જોઈ શકો છો સિંગ પાક કેવો સરસ બન્યો છે. જો આપ એકવાર આવી રીતના પરફેક્ટ માપ સાથે સિંગ પાક બનાવશો તો આપનો સિંગ પાક અવશ્ય સરસ બનશે. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. આપ જોઈ શકો છો સિંગ પાક કેટલો સોફ્ટ બન્યો છે. મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવો. તૈયાર છે આપણો માંડવી પાક કે સિંગ પાક જે કહો તે. આપ જોઈ શકો છો કેટલો સરસ બન્યો છે. આપને જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા.